તો ભરૂચમાં મિની વાવાઝોડા બાદ તંત્ર પણ અલર્ટ થઈ ગયું છે। કલેક્ટરે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી। ભરૂચ જિલ્લાના 140 ગામોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે। વૃક્ષ ધરાશાયી થતા રસ્તાઓ બંધ થયા છે, જેને ધીરે ધીરે પુનઃવત કરવામાં આવી રહ્યા છે। ઘરની બહાર ન નીકળવા કલેક્ટરે લોકોને અપીલ પણ કરી છે। વરસાદી માહોલ સર્જાયેલો, જેમાં ખૂબ સ્પીડથી પવન ફૂંકાવાની પણ ઘટનાઓ બનેલી। આના કારણે અમુક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયેલો છે અને અમુક સ્થળોએ વૃક્ષો પડવાથી રસ્તાઓ બ્લોક થયેલાના પણ સમાચાર મળે। સતત જિલ્લાની ટીમો કાર્યરત રહી અને રાત્રે જ તમામ રસ્તાઓને ખુલ્લા કરેલા છે। વીજ પુરવઠો પણ મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને જે શહેરી વિસ્તારો છે એમાં રિસ્ટોર થઈ ગયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં 140 જેટલા ગામોમાં હજુ પણ વીજ પુરવઠો શરૂ કરવાનો બાકી છે, જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। આગામી દિવસો 2-3 દિવસ સુધી આવી પરિસ્થિતિ રહેવાની સંભાવના છે, તો લોકોને મારી વિનંતી છે કે બિનજરૂરી બહાર ન નીકળે અને જરૂર સિવાય મુસાફરી કરવાનું ટાળે।